જોઈશું CR પાટીલની પ્રેસ કોન્ફરન્સમાં। 12 કલાક અને રાજ્યસભામાં પણ લગભગ 12 કલાક સુધી બંને લોકસભા અને રાજ્યસભાએ એમાં ખૂબ વિસ્તૃત ચર્ચાઓ કરી। ઘણી બધી જે ગેરસમજો હતી એ માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબે લોકસભા અને રાજ્યસભામાં દૂર કરી અને એના કારણે એક સંતોષના વાતાવરણ સાથે આ બિલ મંજૂર કરવામાં આવ્યું। પ્રક્રિયા મુજબ લોકસભામાં પાસ થયા પછી રાજ્યસભામાં ગયો, ત્યાં પાસ થયા પછી એ માન્ય રાષ્ટ્રપતિજીને મોકલવામાં આવ્યું હતું અને માન્ય રાષ્ટ્રપતિજીએ એની પર પોતાની મોહર મારી છે અને કાયદાનું રૂપ આપ્યું છે। એના માટે હું એમનો આભાર માનું છું અને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને તમામ કે જેમણે આ ચર્ચામાં ભાગ લઈને પોતાના વિચારો રજૂ કર્યા એ તમામનો પણ આભાર માનું છું અને આખા દેશના તમામ લોકોને આ વકફ બિલને કારણે જે અમાપ સત્તા ધરાવતી સંસ્થા ઉપર કંટ્રોલ પણ આવ્યો છે અને બાકીની સિક્યોરિટી પણ આવી છે, એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ધન્યવાદ। તો વકફ બિલમાં જે સુધારો થવો જોઈએ તે બધાની માંગણી હતી ને આખરે આ બિલ લોકસભામાં અને ત્યારબાદ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું। રાષ્ટ્રપતિએ તેના પર મહોર મારી અને મંજૂરી આપી દીધી છે। તે તમામ જે સંસ્થાઓ છે તે રાષ્ટ્રહિતમાં જ આ વકફ સંશોધન બિલ છે તે લાવવામાં આવ્યું છે અને તે કંટ્રોલમાં રહેશે। વકફ બિલમાં સુધારો થવો જોઈએ તેવી બધાની માંગણી હતી। અલગ અલગ જગ્યાઓ પરથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ જે વકફ બિલ છે તે પસાર થયું છે। તેને લઈને તમામ લોકોને શુભકામનાઓ પણ પાઠવી।